તમારું નામ અને તમારો પરિચય? મારું નામ મેર ફરીદ હાજી છે। હું કાલે રાત્રે ગયો તો ખેતરમાં વાઇપ કરવા, ત્યારે રસ્તા પર વર્ધે જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે અધવચ્ચે રસ્તે મને જંગલ ખાતાવાળા રોકાવી લીધો ને મને ઉતારી મને તપાસી લીધી ને મારા પાસે કાંઈ હતું નહીં। તો મને બે જણા પકડી, બે હાથ પાછળ પકડી ને મને માર્યો। મને મોઢામાં ને અહીંયા વાંહેથી પાછળથી કુવાડી જેવું કાંઈક હતું, અહીંયા વાંહેથી મને માર્યું છે। અહીંયા મારા બધું ઉજાઈ ગયું છે ને પછી એમણે માધાપર પોલીસ થાણાને જાણ કરી। એ સાહેબ આવ્યા, એ જોયું અમારા પાસે કંઈ હતું નહીં તો પછી મને મૂકી દીધો। તે ફોરેસ્ટવાળા 5 જણા હતા। એ મને બેના નામ આવડે છે, એક જાડેજા અજુબા, એક મહિપાલસિંહ, બીજા 3 અજાણા શખ્સો હતા। એમણે એ પડે સાથે મારવામાં હતા। તમારું નામ અને તમારો પરિચય? મારું નામ મોહમ્મદ લાખા છે, સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું। જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે લોરિયા સીમ વિસ્તારમાં એક માલધારી જે છે એ પોતાના ખેતરમાં રાત્રાની ચોકી કરી રહ્યો હતો। તે દરમિયાન ફોરેસ્ટ ખાતાના 5 જેટલા લોકો, જેમાં 2 નામજોગ છે, એ 2 અને 3 અન્ય અજાણ્યા લોકો, એમણે એક માલધારીને બહુ બેરહેમીથી હાથ પાછળ પકડીને માર્યો છે। અને ત્યારબાદ એમણે મારી લીધા બાદ એની તલાશી લીધી। તલાશીમાં એમની પાસે કંઈ નીકળ્યું નહીં, એટલે એમણે માધાપર પોલીસને બોલાવી અને માધાપર પોલીસે એને તપાસ કરી, ચકાસ્યો અને ત્યારબાદ માધાપર પોલીસને પણ કોઈ બાબત શંકાસ્પદ ન જણાતા એ વ્યક્તિને છોડી દીધો। વ્યક્તિ રાતના પોતાના ઘરે ગયો, પરંતુ એના જડબામાં અને જ્યાં મારેલો હતો ત્યાં ખૂબ જ દુખાવો થતા એણે પરિવારજનોને વાત કરી કે ભાઈ આ રીતે મને ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓએ રાતના માર્યો છે જંગલમાં। એટલે એ વ્યક્તિને અત્યારે લગભગ થોડીક વાર પહેલા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને આ બાબતે આપના માધ્યમથી સંબંધિત ફોરેસ્ટ ખાતાના જે પણ જવાબદાર અધિકારી હોય એમને જાણ કરવા માંગુ છું કે તેઓ તાત્કાલિક અસરથી આ બાબતે એ ગાઢ સામે કાર્યવાહી કરે અને પોલીસ વિભાગને પણ વિનંતી છે કે આ જે બનાવ બન્યો છે એ બનાવમાં તાત્કાલિક અસરથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે।